સુરત એરપોર્ટ ઉપર ફ્લાઇટ સાથે ટ્રકનો અકસ્માત થતા 160 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા। એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજા સુરત ફ્લાઇટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અકસ્માતનો ભોગ બની હતી। આ વિમાન 180 સીટર હતું। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વિમાનમાં 160 કરતાં વધુ મુસાફરો સવાર હતા। લેન્ડિંગ પછી ફ્લાઇટ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રનવેની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી। આ દુર્ઘટનામાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ફ્લાઇટની પાંખને નુકસાન થયું છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દીધી છે। અકસ્માતનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને આપવામાં આવ્યો છે। હવે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસ બાદ ફ્લાઇટ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સમાંતર ટેક્સી ટ્રેક બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હોવાનું એરપોર્ટના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। કામગીરીમાં માટીના પરિવહન માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। દરમિયાન ગત રાત્રે ચાલકે ટ્રકને રનવેની સાઇડમાં મૂકી દીધી હતી। પીટીટીના કામના કારણે ફેબ્રુઆરીમાં 3 ફ્લાઇટના લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ હતી। તો સુરત એરપોર્ટ ઉપર મુખ્ય રનવેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે 27 ફેબ્રુઆરીએ ફ્લાઇટ રનવે સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે ફ્લાઇટને હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા। તે જ રીતે 28 ફેબ્રુઆરીએ એક ફ્લાઇટ રનવે ઉપર ઊભી રહી હતી અને અન્ય 2 ફ્લાઇટને લેન્ડ કરવાની પરવાનગી મળી ન હતી, જેના કારણે તે બંને ફ્લાઇટ્સે પણ હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા। આવી સમસ્યાઓ દરરોજ આવતી રહે છે।